નબળી શરૂઆત બાદ બજારમાં રિકવરી, નિફ્ટી 100 પોઈન્ટ જેટલો થયો રિકવર। બેંક નિફ્ટીમાં પણ સુધારો, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આવી 5% સુધીની ખરીદી। ગઈકાલના ઘટાડા પછી આજે નિફ્ટી રિયલ્ટીમાં આવી 0.5% પાસેની ખરીદદારી, તો સાથે મેટલ, ઓઇલ એન્ડ ગેસ, ઓટો જેવા સેક્ટરમાં પણ આવ્યો તેજીનો સાથ। તો સામે પક્ષે આઈટી અને સરકારી કંપનીઓ બનાવી રહી છે દબાણ। બજારને ગમે ઇન્ડસઇન્ડના પરિણામ લગભગ 1.5% વધ્યો અને નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, જ્યારે પરિણામો પછી ગેઇલ અને ટોરેન્ટ ફાર્મા 2% મજબૂત થયા। બીજી તરફ નબળા Q1ને કારણે મઝગાંવ ડોક, પિરામલ ફાર્મામાં ઘટાડો, બંને ફ્યુચર્સના ટોપ લૂઝરમાં સામેલ। બ્રોકરેજના ડાઉનગ્રેડને કારણે આઈએક્સમાં ફરી ઘટાડો, લગભગ 5% ઘટ્યો અને ફ્યુચર્સના લૂઝર્સમાં એન્ટ્રી। બર્નસ્ટેઇનને રેટિંગ ઘટાડીને અંડર પરફોર્મ કર્યા, જ્યારે લક્ષ્ય ઘટાડીને 99 કરવામાં આવ્યા। બર્નસ્ટેઇનને કપલિંગને કારણે અંદાજથી નુકસાનની શક્યતા વ્યક્ત કરી। આજે આવશે નિફ્ટીની 3 કંપનીઓ L&T, એશિયન પેઇન્ટ અને NTPCના પરિણામ। Q1માં એશિયન પેઇન્ટની આવક 1.5%, તો નફો 5% ઘટવાનું અનુમાન। સાથે જ બેંક ઓફ ઇન્ડિયા, PEL સહિત 5 વાયદાના કંપનીઓના પરિણામ પર રહેશે આજે નજર। અને લોકસભામાં ઓપરેશન સિંદૂર પર આજે બીજા દિવસે થશે ચર્ચા। અમિત શાહ પણ બપોરે 12 વાગ્યે વિપક્ષના સવાલોનો આપશે જવાબ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે આપશે સમાપન ભાષણ। કાલે વિદેશ મંત્રીએ કહ્યું, સીઝ ફાયર પર મોદી ટ્રમ્પમાં નથી કોઈ થઈ વાત।